વાત કરીશું વડોદરાથી। વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓની અચાનક માસ સીએલ પર ઉતરવાની કાર્યવાહીને કારણે શહેરના નાગરિકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે। જે સુનવાની માટે તારીખ મળેલી હોવા છતાં લોકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ કોઈ પૂર્વ જાણ કર્યા વગર અધિકારીઓ રજા પર જતા અરજદારોને ધક્કો લાગ્યો હતો। લોકોને કામકાજ બંધ રાખીને અહીં આવવું પડ્યું હતું, પરંતુ અધિકારીઓ હાજર ન હોવાથી નાગરિકોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી। જે આ મુદ્દે ડેપ્યુટી કમિશનર VM રાજપૂતે જણાવ્યું હતું કે ક્લાસ 1 અધિકારીઓ તેમના કેટલાક પ્રશ્નોને કારણે રજા પર ઉતર્યા છે। જો કે તેમના વિભાગના તમામ કર્મચારીઓ હાજર છે અને અરજદારોને મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવામાં આવશે। માસ સીએલ મામલે વહીવટી અધિકારીઓનો સંપર્ક કરવાનો અનુરોધ પણ રાજપૂતે કર્યો હતો। જે આ મુદ્દે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ કમિશનરને આવેદન આપ્યું છે કે પરંતુ અચાનક સીએલ પર ઉતરવું વ્યાજબી નથી। કમિશનર ફોન ન ઉપાડતા તેમણે જર્નલિસ્ટ દ્વારા જાણ કરી હતી કે અધિકારીઓને માસ સીએલ રદ કરવા સૂચના આપવા જોઈએ। જે નાગરિકોના ફોન સતત આવી રહ્યા છે અને તેમની કામગીરી અટકવા ન દેવા માટે પગલાં લેવામાં આવશે। વડોદરા પાલિકા અધિકારીઓને વહીવટમાં પૂછો। આપ નહીં જવાબ આપી શકો? કારણ શું? વહીવટ જે છે એ એમનો વિષય છે, એટલે નહીં, લોકોને તકલીફ પડી રહી છે એની માટે આપ તો બોલશો, આપ જવાબદાર અધિકારી છો। હું છું જ જવાબદાર, પણ જેનો જે પરવ્યુમાં જેનો વિષય આવતો હોય એના વિશે કહી શકે। આપના ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ક્યાં છે આજે? અધિકારીઓ ક્યાં છે? અધિકારીઓ કર્મચારીઓ નથી અંદર ઓફિસમાં? નથી। કારણ એ જ આપને કહું છું કે જે એનો ડિપાર્ટમેન્ટ છે પ્રોપર, એ આપને જવાબ આપી શકે। સાંજે મીડિયાના રિપોર્ટથી જાણ મળી કે તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માન્ય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે, માનસિક ત્રાસ પડી રહ્યો છે। અમે લોકો દિવસમાં ઘણા કલાકો કામો કરીએ છીએ અને તંત્રની સૂચના પ્રામાણિકતાથી કામ કરીએ છીએ। આ બાબતનું આવેદનપત્ર આપીને માસ સીએલ પર ઉતર્યા છે। માસ સીએલ એમનો અધિકાર છે, એમના ઉપર જે તકલીફો આવી રહી છે તે તમે ને અમે સમજી નથી શકતા। માનસિક તણાવમાં આ કોર્પોરેશનના અધિકારીઓ આજે જીવી રહ્યા છે। કેટલાક એવા અધિકારીઓ છે કે 10-10, 15-15 ગોળીઓ લઈને કામ કરે છે। તમે તમારો ટાઈમ નક્કી નથી, અહીંનો 6 વાગ્યા પછી બંધ કરવાનું, 11 વાગે લોકો આવે છે 10:30 વાગ્યાના બદલે। 5/12/2025 ની આજે 60 દિવસની ઉપર થઈ ગયા છે આરટીઆઈ ને, પણ આરટીઆઈ નો કોઈ બી રીતનો જવાબ આલ્યો નથી। તે દરમિયાન એમના ટાઉન પ્લાનિંગ ઓફિસરે બોલાયા હતા, 11:40 નો ટાઈમ આલ્યો હતો। હવે 11:40 નો ટાઈમ આયા છે અમે લોકો, પણ કોઈ ઓફિસર નહીં દેખાઈ રહ્યા, ના તેમનો સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો છે, ના તેમના પટાવાળા દેખાઈ રહ્યા છે। ઓફિસ જઈને જોઈ શકો તો ખાલી જ છે, જેથી કાગડા ઉડી રહ્યા છે। તો બોલાવવામાં શું કરવા આવે છે? ને સમજો કે નથી તો નોટિસ આપવામાં આવે કે ભાઈ આ દરમિયાન ઓફિસર નથી, સમજો। પણ આ કોઈ બી રીતે શોર્ટ નોટિસ બી નથી આપી, ના કંઈ બી આપ્યું। ઉપરથી લિફ્ટો બંધ છે,